સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ આપશે પરીક્ષા. લાજપોર જેલની અંદર સ્પેશિયલ બેરેક નહીં બનાવવામાં આવી છે સ્કૂલ. ત્યારે 22 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે. ત્યારે પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી કરાઈ છે. ત્યારે ગત વર્ષ કરતા આ વર્ષે એક બંદીવાન વધ્યો છે. ધોરણ 10 માં 3 પાકા બંદીવાન છે. સુરતના લાજપોર સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ આપશે પરીક્ષા. લાજપોર જેલની અંદર સ્પેશિયલ બેરેક નહીં બનાવવામાં આવી છે સ્કૂલ. 22 કેદીઓ ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે. ત્યારે પરીક્ષા કેન્દ્ર તરીકે જેલની સેલ જ ફાળવવામાં આવી છે. ત્યારે ગયા વર્ષ કરતા આ વર્ષે એક બંદીવાન વધ્યો છે. તેમાં ધોરણ 10 ના 3 પાકા બંદીવાન છે. વેલફેર અધિકારીની થોડા સમય બાદ પહેલા જ બદલી થઈ છે. ત્યારે કેદી વિદ્યાર્થીઓનું ભવિષ્ય નહીં બગડે તેને લઈને અનોખો પ્રયાસ કરાયો છે. રાજપોર જિલ્લાના બંદીવાનો જ શિક્ષક બન્યા છે. ત્યારે એક સારી ભાવના સાથે ભણાવવામાં આવી રહ્યા છે. આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા. ત્યારે ધોરણ 10 માં 15 વિદ્યાર્થીઓ છે અને જેની અંદર 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે. ત્યારે ધોરણ 12 માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તે લાજપોર જેલમાં એક સેલમાં બનશે બોર્ડનું પરીક્ષા રૂમ. ત્યારે સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા આપશે. લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે. એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે. અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે. અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે. બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે. જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.